हेलो गाइस, स्वागत है हमारे यूट्यूब चैनल प्रिंस एक्सपेरिमेंट में। हमारी वीडियो ने लाइक और सब्सक्राइब जरूरથી કરજો। તો આજે આપણે એક ટોપિક વિશે વાત કરવાના છીએ અને તે ટોપિકનું નામ છે ઓપરેશન ઊર્જા સુરક્ષા। હવે તે શું છે તે આપણે એક મેપના દ્વારા સમજીશું। તો આમાં ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વાત કરવામાં આવી છે। હવે ઓપરેશન ઊર્જા સુરક્ષા એ આ ઈરાન અને ઇઝરાયલનું જ્યારે યુદ્ધ થઈ છે તેમાં જે ક્રૂડ ઓઇલનું જે એક મોટી મુશ્કેલી આવી છે તેના માટે ભારતે એક સ્કીમ લોન્ચ કરી છે જહાજોને પ્રોટેક્શન આપવા માટે। તો જ્યારે ભારતના જહાજો જે રીતે કે શિવાલિક જહાજ છે તે એલપીજી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરે છે, તો તે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જ્યારે બહાર નીકળે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાં આવે ત્યારે આપણી ઇન્ડિયન નેવી તેમને પ્રોટેક્શન પહોંચાડે તેમના માટે આપણા ભારતે હમણાં જ ઓપરેશન ઊર્જા સુરક્ષા સ્કીમ ચાલુ કરી છે। તો હવે આ ઓપરેશન ઊર્જા સુરક્ષા વિશે ઘણું ડિટેલથી જાણીએ। તો ભારતમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ તો ચાલુ કર્યું છે, જે રીતે કે રશિયા માટે, ચાઇના માટે, એ બધા માટે તો ચાલુ કર્યું છે, પણ શું આ સ્ટેટ ઓફ હોર્મુઝ શરૂ કર્યો પણ આ બધા દેશોની હવે જે એક મુશ્કેલી હતી તે મિટાઈ ગઈ નહીં। હવે જ્યારે કોઈ પણ જેવી રીતે કે કોઈ પણ મતલબ ઈરાન ઇઝરાયલ ઉપર કે એમના બાજુવાળા જે રીતે કે દુબઈ પછી સાઉદી અરબ જે એવા પોર્ટ ઉપર હુમલા કરે અને તે આપણું ભારતનું કે કોઈ બીજા દેશનું જહાજ ઊભું રહ્યું હોય તો તેના ઉપર જ્યારે મિસાઇલ પડી જાય કે જ્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળતું હોય તેના પર મિસાઇલ પડી જાય તો તેમના દેશને અને તે જહાજને મોટું નુકસાન પહોંચી શકે છે, જેના કારણે આ ભારતે ઓપરેશન ઊર્જા સુરક્ષા સ્કીમના કારણે આપણા જહાજોને પ્રોટેક્શન પહોંચે તેના માટે આ સ્કીમ શરૂ કરી છે। તો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।